નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત, એનું સ્વાધ્યાય 3.4. એનો પ્રશ્ન 1, સામાન્ય અવયવ શોધો. તો આગળ આપણે ભણી ગયા કે અવયવ એટલે કે જે સંખ્યાથી એનો ભાગ ચાલતો હોય, જે ઘડિયામાં એ સંખ્યા આવતી હોય તે તેના અવયવ. હવે પહેલી રકમ જોઈએ કે 20 અને 28. હવે અહીંયા બીજું એક છે કે સામાન્ય એટલે કે કોમન ફેક્ટર, કે જે બંને રકમના અવયવમાં જે એક જ સરખા અવયવ આવતા હોય તેને આપણે સામાન્ય અવયવ કહીશું. પહેલી રકમથી શરૂઆત કરીએ, 20 અને 28. તો 20ના અવયવ છે 1, 2, 4, 5, 10 અને 20. 28ના અવયવ છે 1, 2, 4, 7, 14 અને 28. તો હવે જોઈએ કે બંનેમાં એક જ સરખા આવતા અવયવ કયા છે. તો 1, 2 અને 4. તો 1, 2, 4 એ સામાન્ય અવયવ કહી શકાય. ત્યારબાદ બીજી રકમ છે 15 અને 25. તો 15ના અવયવ જોઈએ આપણે 1, 3, 5, 15 અને 25ના અવયવ છે 1, 5 અને 25. તો બંનેના સામાન્ય અવયવ છે 1 અને 5. ત્યારબાદ ત્રીજી રકમ જોઈએ 35 અને 50. તો 35ના અવયવ છે 1, 5, 7 અને 35. જ્યારે 50ના અવયવ છે 1, 2, 5, 10, 25 અને 50. અને આ બંનેમાં એક જ સરખો આવતો અવયવ, સામાન્ય અવયવ ફક્ત એક જ છે. ત્યારબાદની રકમ જોઈએ 56 અને 120. તો 56ના અવયવ 1, 2, 4, 7, 8, 14, 28 અને 56 છે. જ્યારે 120ના અવયવ 1, 2, 3, 4, 6, 12, 30, 40, 60 અને 120. હવે આ બંનેમાં એક સરખા અવયવ કયા છે. તો 1, 2 અને 4. તો સામાન્ય અવયવ આપણને મળશે 1, 2 અને 4. ત્યારબાદ છે પ્રશ્ન 2, સામાન્ય અવયવ શોધો. તો અહીંયા આપણને 3 રકમ આપી છે અને એ ત્રણેયમાં જે સમાન અવયવ હોય તે આપણે શોધીશું. તો પહેલી રકમ છે 4, 8 અને 12. તો 4ના અવયવ મળશે 1, 2 અને 4. 8ના અવયવ શોધીએ તો 1, 2, 4 અને 8. 12ના અવયવ શોધીએ 1, 2, 2 છંગ 12, 3 ચોક 12, 4 તરી 12, 6 દુ 12 અને 12 એકા 12. તો એ ત્રણેયમાં સમાન આવતો અવયવ 1, 2 અને 4 છે. તો સામાન્ય અવયવ આપણને મળશે 1, 2 અને 4. ત્યારબાદ બીજી રકમ જોઈએ 5, 15 અને 25. તો 5ના અવયવ 1 અને 5. 15ના અવયવ 1, 3, 5 અને 15. 25ના અવયવ 1, 5 અને 25. હવે સામાન્ય અવયવ જોઈએ આપણે તો 1 અને 5. ત્યારબાદ પ્રશ્ન 3, પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. હવે અહીંયા આપણે અવયવી શોધવાના છે. તો અવયવી એટલે જે આગળ આપણે શીખી ગયા હતા કે આપેલ સંખ્યાનો ઘડિયામાં આવતો જવાબ. તો અહીંયા 6 અને 8. તો સૌથી પહેલાં 6ના અવયવી લખીએ આપણે. તો 6નો ઘડિયો બોલતા જઈશું કે 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સીતા 42, 6 અઠ્ઠા 48, 6 9 54, 6 દાન 60, 6 11 66 ને 6 12 72. હવે અહીંયા છે 8ના અવયવી. 8, 16, 24, 32, 40, 48, 56,
72 અને 8 દાન 80. હવે આ બંનેમાં એક સમાન આવતા અવયવ આપણે જોઈએ તો એક છે 24, 48 અને 72. તો આ 3 અવયવી સામાન્ય અવયવી છે. બીજી રકમ જોઈએ 12 અને 18. તો 12ના અવયવી જોઈએ આપણે 12, 24, 12 તરી 36, 48, 60, 72, 84, 96, 12 9 108 અને 12 દાન 120. 18ના અવયવી જોઈએ કે 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 95, 18 છંગ 108, 18 સિત્તા 126, 18 અઠ્ઠા 144, 18 નવા 162 અને 18 દાન 180. હવે આ બંનેમાં સમાન આવતા અવયવ એક છે 36, 72 અને 108. ત્યારબાદ છે પ્રશ્ન 4. 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવી શોધો. હવે 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવી 100 કરતાં નાના એટલે આપણે 3ના 10, 11, 12, 13, 14, 15, 16 અલગ જ્યાં સુધી 100 કરતાં નાની સંખ્યા ના મળે ત્યાં સુધી આપણે એના અવયવી શોધતા જવાના. તો 3, 6, 9, 12, 3 5 15, 6 18, 7 21, 8 24, 9 27, 10 30, 11 33, 12 36, 13 39, 42, 45, 46, 48, 54, 57, 60, 63, 66, 68, 72, 73, 81, 84, 87, 90, 93, 96 અને છેલ્લો છે 33 તરી 99. ત્યાં સુધી આપણે બધા 3ના અવયવી લખ્યા. હવે એ જ રીતે 4ના અવયવી પણ ક્યાં સુધી 100 કરતાં નાના. તો 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40, 44, 45, 52, 56, 64, 68, 76, 80, 84, 88, 92 અને 96. હવે આ બંનેમાં એક સમાન આવતા અવયવ જોઈએ આપણે. તો પહેલી સંખ્યા છે 12, પછી છે 24, પછી છે 36, 48, 60, 72 અને 84. તો 12, 24, 36, 48, 60, 72 અને 84 એ આપણા સામાન્ય અવયવી છે. હવે આગળનો પ્રશ્ન 5 જોઈએ કે નીચેનામાંથી સઅવિભાજ્ય સંખ્યા કઈ છે. તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે સઅવિભાજ્ય એટલે શું. તો એવી સંખ્યા કે જે સંખ્યાનો અવયવ માત્ર ફક્ત એક અને માત્ર એક જ હોય, કે જે સંખ્યાનો સામાન્ય અવયવ આપણને ફક્ત એક જ મળે તેને સઅવિભાજ્ય એટલે કે કોપ્રાઇમ સંખ્યા કહેવાય. હવે એક રકમ જોઈએ આપણે 18 અને 35. તો 18ના અવયવ છે 1, 2, 3, 6, 9 અને 18. 35ના અવયવ 1, 5, 7 અને 35. તો આ બંનેમાં સામાન્ય અવયવ આપણને ફક્ત એક જ મળે છે, જેથી આ સંખ્યા સહઅવિભાજ્ય છે. બીજી રકમ જોઈએ 15 અને 37. તો 15ના અવયવ 1, 3, 5 અને 15. 37ના અવયવ 1 અને 37. તો આ બંનેમાં સામાન્ય અવયવ ફક્ત એક છે, માટે આ સંખ્યા સહઅવિભાજ્ય છે. ત્યારબાદ ત્રીજી રકમ છે 30 અને 415. તો 30ના અવયવ જોઈએ આપણે 1, 2, 5, 6, 15 અને 30. અને 415ના અવયવ લઈએ 1,
83, 5 અને 415. તો આ બંનેમાં સામાન્ય અવયવ આપણને 1 અને 5 મળે છે, માટે આ સંખ્યા સહ અવિભાજ્ય નથી. ત્યારબાદની રકમ જોઈએ 17 અને 68. તો 17ના અવયવ છે 1 અને 17. 68ના અવયવ 1, 4, 17 અને 68. તો અહીંયા આપણને બે સામાન્ય અવયવ મળે છે 1 અને 17, માટે આ સંખ્યા સહ અવિભાજ્ય નથી. ત્યારબાદની રકમ છે 216 અને 215. તો 216ના અવયવ શોધીએ. 1, 2, 108 અને 216. એવી રીતે 215ના અવયવ લખીએ. 1, 3, 75 અને 215. તો આ બંનેના સામાન્ય અવયવ ફક્ત 1 છે, માટે આ સંખ્યા સહ અવિભાજ્ય છે. ત્યારબાદની રકમ જોઈએ 81 અને 16. તો 81ના અવયવ 1, 3, 9, 27 અને 81. જ્યારે 16ના અવયવ 1, 2, 4, 8 અને 16. અને આ બંનેમાં સામાન્ય અવયવ આપણને ફક્ત 1 જ મળે છે, માટે આ સંખ્યા સહ અવિભાજ્ય છે. ત્યારબાદનો પ્રશ્ન 6 કે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો જો એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય હોય તો 5 ગુણ્યા 12 બરાબર 60, એટલે કે બીજી સંખ્યા 60 વડે વિભાજ્ય છે. ત્યારબાદ છે પ્રશ્ન 7. એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો એના માટે આપણે 12ના અવયવ શોધીએ. તો કે જે સંખ્યા 12ના અવયવ હશે એ બધી જ સંખ્યા 12 વડે વિભાજ્ય હશે. તો 1, 2, 3, 4, 6 અને 12. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 3.4 સમજ્યા શીખ્યા. હવે આગળ આપણે બીજા સ્વાધ્યાય જોઈશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો. થેન્ક યુ.